રાજકોટમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ જોવા મળ્યો। શહેરના કોઠારિયા, સોલવંટ સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શીતળાધાર 25 વારિયા વિસ્તારમાં તો સ્થિતિ એટલી ગંભીર છે કે મહિલાઓને વહેલી સવારથી જ પાણીના કેરબા અને બેડા લઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે। એક તરફ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે અને બીજી તરફ ગૃહિણીઓના શ્વાસ પાણીની લાઈનમાં અટક્યા છે। એક ટાંકો કે ટેન્કર આવે ત્યારે પાણી ભરવા માટે લોકોની પડાપડી થાય છે। કોઠારિયા વિસ્તારમાં અત્યારે તંત્ર દ્વારા 35 જેટલા ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે, છતાં તે આટલી મોટી વસ્તી માટે સમુદ્રમાં એક ટીપા સમાન સાબિત થઈ રહ્યા છે। રોજિંદી જરૂરિયાત માટે પણ ટેન્કર પર નિર્ભર રહેવું પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે વલખા મારવા સ્થાનિકો મજબૂર બન્યા છે। હાલ તો સ્થાનિકો એક જ માંગ કરી છે કે તેમને વહેલી તકે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે। સ્માર્ટ સિટી કહેવાતા રાજકોટની આ પાણીની પારાયણ ક્યારે પતશે તે હવે એક મોટો સવાલ છે। બેન, તમારા વિસ્તારમાં પાણીની કેવી તકલીફ છે અને શું સમસ્યા છે? અમારે અહીંયા પાણીની તકલીફ બહુ છે। અમારા બોરમાં પણ પાણી આવતું નથી। અહીંયા પૂરું એકાદરે ટાંકો આવે છે, ટાંકામાં કાંઈ પાણી વધતું નથી, કોઈને પાણી આવતું નથી ભાગમાં। ટાંકો વધારવાનો અને પાણી વધે ને એવું તમે કરાવો। બહુ તકલીફ પડે, પાણી ઉપડે ને નળ કનેક્શન દેવડાવો તો પણ સારું। બહુ ટાંકા કરતાં નળ કનેક્શન દેવડાવી દો ને તો વધારે સારું, અને કાં પછી ટાંકો વધારો। પાણી હાવ ભરાતું નથી અમારે। અમે કહું સાહેબ કે આ ટાંકા કરતા હે ને નળ કનેક્શન દેવડાવી દો તો સારું, કેમ કે હે ને નાના છોકરા હોય, ઘરમાં હાજા માંદા હોય તો આ પાણી હાટું હે ને આપણે બહુ માથાકૂટ થાય। અહીંયા બાયો આપસમાં બાંધે, પાણી હાટું પાણી મળતું નથી। પાણીની વેસાતું નખાવવું પડે, છોકરા નાના છે, વેસાતું અમે અઠવાડિયે એકાદી ટાંકી નખાવી, બીજું અહીંથી ભરવી। કેટલા રૂપિયા દેવા પડતા હોય? એના અત્યારે તો લેશે 100-150 રૂપિયા। જા ભાઈ નખાવી। તમે શું કામ કરો? હું કાંઈ કામ ન કરતી, મારા છોકરા જાય છે હેન્ડલના કારખાનામાં મજૂરી કામ કરે। તમારા વિસ્તારમાં આ પાણીની સમસ્યા કેટલા સમયથી છે અને કેવી સમસ્યા છે? અમારા વિસ્તારમાં પાણી એકાત્ર આવે છે, એકાત્ર ટેન્કર આવે છે। એમાં મહિલાઓ અહીંયા ભેગા થાય, અમને એકાબીજા પણ પાણીમાં માથાકૂટું પણ કરતા હોય છે। અને બીજા કારણ કે જો એક ટેન્કરનો વધારો થાય કે અથવા નળ કનેક્શન આ લોકોને મળે તો એવી અમારી અપીલ છે। અને અમારું કહેવાનું એક છે કે આવા ખરા તડકામાં ટેન્કર આવે અને તડકામાં બૈરાઓ ઘરે હોય ન હોય, પરિવાર કોઈ ઘરે હોય ન હોય, કારખાને ગયા હોય અથવા કોઈ ધંધા કે લીએ કોઈ બહાર ગયા હોય તો પાણી વીયું જાય, એટલે બીજા દિવસે પણ પાણી પીવાની તકલીફ પડી જાય છે। અને જે બોર છે એમાં કોઈ પીવા લાયક પાણી આવતું નથી। જો બોરમાં તમે ચાલુ કરો તો એમાં પાણી ભૂંગરનું પાણી આવે એવું પાણી અત્યારે અમારા વિસ્તારમાં પણ જે બોર કરો એમાં પણ એ ટાઈપનું પાણી આવે છે। ભર ઉનાળે 42 ડિગ્રી તાપમાનમાં મહિલાઓ છે તે અત્યારે અહીંયા પાણી ભરવા માટે મજબૂર બનતી હોય છે। કેટલાક મહિલાઓને પાણી વેચાતું પણ લેવું પડતું હોય છે, ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક પાણીની સમસ્યાનું સમાધાન થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।